નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ। હવે આપણે જોઈએ કે બાષ્પશીલ દ્રાવણની અંદર બે ઘટક રહેલા હોય છે। એક ઘટક તરીકે રહેલો હોય છે દ્રાવ્ય અને બીજા ઘટક તરીકે રહેલો હોય છે દ્રાવક। તો હવે આ બાષ્પશીલ દ્રાવણની અંદર રહેલા દ્રાવ્ય અને દ્રાવક, જેને એક માટે આપણે કહીએ ઘટક 1 અને બીજા માટે આપણે કહીએ ઘટક 2, तो આપણે કહી શકાય કે બાષ્પશીલ દ્રાવણમાં રહેલા ઘટક 1 ના મોલ અંશ તો આપણે એને કહીએ x1 અને ઘટક 1 નું આંશિક દબાણ તો જેને દર્શાવવામાં આવે છે P1 વડે દર્શાવવામાં આવે છે। તેવી જ રીતના આપણે જોઈએ કે બાષ્પશીલ દ્રાવણમાં ઘટક 2 ના મોલ અંશ तो આપણે એને કહીશું x2 અને ઘટક 2 નું આંશિક દબાણ તો તેને સંકેતમાં P2 વડે દર્શાવવામાં આવે છે। હવે અહીં આપણે જોઈ શકાય કે અગાઉ રાઉલ્ટના નિયમ મુજબ કે રાઉલ્ટનો નિયમ શું સૂચવે છે કે બાષ્પશીલ દ્રાવણની અંદર બાષ્પ દબાણ છે તે મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે। બાષ્પ દબાણ એટલે કે P જે બાષ્પ દબાણ મોલ અંશના x ના સમપ્રમાણમાં જોવા મળે છે। આ નિયમને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ ઘટક 1 માટે, આગળ વાત કરીએ ઘટક 1 માટે તો આપણે જોઈ શકાય કે ઘટક 1 નું બાષ્પ દબાણ તો આપણે એને કહીએ P1 અને ઘટક x ના મોલ અંશ તો આપણે એને કહીએ છીએ x1। રાઉલ્ટના નિયમ મુજબ કહી શકાય કે બાષ્પ દબાણ છે મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે। P1 ચલે છે x1, હવે ચલે છે કાઢી નાખી એની જગ્યાએ મૂકીએ આપણે P1 બરાબર P10 x1, જ્યાં P10 બરાબર શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ સૂચવે છે, બરોબર છે। આવી જ રીતના આપણે લઈ શકાય ઘટક 2 માટે। હવે આગળ આપણે જોઈએ ઘટક 2 માટે તો ઘટક 2 માટે આપણે લખી શકાય કે બાષ્પ દબાણ મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે, તો એના બરાબર આપણે લખી શકાય P2 ચલે છે x2, બાષ્પ દબાણ મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે, એના બરાબર આપણે લખી શકાય P2 ચલે છે કાઢે એટલે બરાબર P20 x2, જ્યાં P20 બરાબર શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ સૂચવે છે। હવે આના ઉપરથી આપણે લઈ શકાય કે કુલ બાષ્પ દબાણ દ્રાવણની અંદર જોવા મળતું કુલ બાષ્પ દબાણ તો કુલ બાષ્પ દબાણ બરાબર આપણે લઈ શકાય કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ બરાબર P1 plus P2। હવે અહીંયા જો P1 બરાબર આપણે શું લીધું છે તો P1 બરાબર આપણે લીધું છે P10 x1। આ P1 ની કિંમત અહીંયા મૂકીએ
P2 ની કિંમત P2 બરાબર આપણે લીધું છે P2 બરાબર P20 x2 જેની કિંમત અહીંયા મૂકવામાં આવે તો P1 બરાબર આપણે લઈ શકીએ P10 x1 અને P2 બરાબર આપણે લઈ શકાય P20 x2 હવે આપણે લઈ શકીએ x1 x2 બરાબર આપણે કેટલા લઈ શકીએ તો કે 1 પરંતુ આપણે x1 ને કરતા બનાવીએ તો આપણે લઈ શકાય x1 બરાબર 1 x2 હવે આ x1 ની જગ્યાએ આ કિંમત મૂકવામાં આવે x1 ની જગ્યાએ 1 x2 ની કિંમત મૂકવામાં આવે તો આપણે લઈ શકાય કે ટોટલ બરાબર P10 1 x2 P20 x2 હવે જ્યાં P10 છે તે એક સાથે ગુણાય અને x2 સાથે પણ ગુણાય તો આપણે લખી શકાય P ટોટલ બરાબર P10 એક સાથે ગુણાય એટલે P10 એક સાથે ગુણાય એટલે એનું એ જ મૂલ્ય P10 x2 P20 x2 હવે આપણે આગળ જોઈએ તો કે અહીંયા જો બેની અંદર x2 કેવા જોવા મળે છે કોમન તો આપણે લખી શકાય P10 x2 P20 P10 આ રીતનું આપણે P ટોટલ બરાબર સૂત્રની તારવણી કરી શકાય હવે આ સમીકરણ ઉપરથી આપણે લખી શકાય કે બાષ્પશીલ દ્રાવણની અંદર બાષ્પશીલ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે જે ઘટક 1 અને 2 પર આધારિત રહેલું છે જેનો આધાર ઘટક 1 દ્રાવણમાં રહેલા ઘટક 1 અને ઘટક 2 પર તેનો આધાર રહેલો જોવા મળે છે ત્યાર પછી આગળ આપણે કહી શકાય કે બાષ્પશીલ દ્રાવણના જે મોલ અંશ છે જે ઘટક 2 ના વધારા સાથે રેખીય રીતે ચલિત થાય છે અને ત્યાર પછી આપણે કહી શકાય કે બાષ્પશીલ દ્રાવણનું બાષ્પ દબાણ છે જે સંતુલન સ્થિતિએ ઘટક 1 અને ઘટક 2 માંથી ઘટક 1 ના વધારા સાથે બાષ્પ દબાણની અંદર વધારો કે ઘટાડો જોવા મળે છે ત્યાર પછી બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ છે આપણને સુરેખ મળી આવે છે હવે આગળ આપણે જોઈએ કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ આપણને કેવો મળી આવે છે સુરેખ મળી આવે છે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ નો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ છે આપણને આ રીતનો સુરેખ ગ્રાફ મળી આવે છે હવે આપણે જોઈએ કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો કે બાષ્પ દબાણની અંદર રહેલા ઘટક P1 વિરુદ્ધ x1 નો અને P2 વિરુદ્ધ x2 નો ગ્રાફ દોરવામાં આવે તો આ ગ્રાફ છે શુદ્ધ ઘટકો P10 અને શુદ્ધ ઘટક P20 માંથી પસાર થાય છે હવે આપણે લઈ શકીએ અહીંયા આપણે x1 બરાબર લઈએ 1 x1 બરાબર એનું મૂલ્ય લઈએ 0 x2 બરાબર લઈએ 0 x2 બરાબર લઈએ 1 હવે જો આ છે ઘટક 1 માટે 2 માટે અને ટોટલ બાષ્પ દબાણ તો અહીં આપણે લઈ શકાય P ટોટલ બરાબર P1 P2 હવે અહીંયા જો આ છે P10 માટે શુદ્ધ ઘટક અને આ છે P20 માટે શુદ્ધ ઘટક હવે તમે અહીંયા જોવામાં આવે કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘટક 1 કરતા ઘટક 2 નું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે વધારે જોવા મળે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકાય
કે શુદ્ધ ઘટક 1 કરતા ઘટક 2 નું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે લખી શકાય કે બાષ્પશીલ દ્રાવણની અંદર સંતુલન અવસ્થાએ રહેલા દ્રાવણના મોલ અંશને આપણે લખવું હોય તો લખી શકાય P1 Y1 P total. ઘટક 2 માટે આપણે લખી શકાય P2 બરાબર Y2 P total ને PI બરાબર આપણે લખી શકાય YI P total. આ રીતનું આપણે લખી શકાય. તો આપણે આ મિત્રો વાત કરી બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટના નિયમની ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ. આગળ બીજો ક્વેશ્ચન આપણે આની અંદર ચર્ચા કરીએ કે પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ. પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ. હવે મિત્રો આપણે બીજો ટોપિક જોઈએ કે પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ. હવે મિત્રો આગળ આપણે જોઈએ બીજો ટોપિક પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણની આપણે વાત કરીએ. ધારો કે બે પાત્ર છે અને આ પાત્ર છે એક પાત્રની અંદર આપણે લીધેલું છે શુદ્ધ દ્રાવક. એક પાત્રની અંદર આપણે લીધેલું છે શુદ્ધ દ્રાવક. શુદ્ધ દ્રાવક તરીકે આપણે લીધું છે પાણી. હવે આ શુદ્ધ દ્રાવક છે એની સપાટી ઉપર ફક્ત કોના અણુ જોવા મળશે? તો આપણે કહીશું કે આની સપાટી ઉપર ફક્ત દ્રાવકના અણુ જ ગોઠવાયેલા જોવા મળશે. હવે આપણને ખબર છે શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે તો પાણીનો બાષ્પીભવનનો દર કેવો જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. હવે આ છે બીજું પાત્ર. બીજા પાત્રની અંદર આપણે લીધેલું છે શુદ્ધ દ્રાવણ અથવા તો દ્રાવણ, જેની અંદર દ્રાવક પ્લસ દ્રાવ્ય પદાર્થ રહેલો છે. અને દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે કોને લઈ શકીએ? તો કે દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ છે, ખાંડ છે વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર કોણ રહેલું છે? પાણી એટલે દ્રાવક પ્લસ દ્રાવ્ય એટલે દ્રાવણ રહેલું છે. હવે આ પાત્ર છે જેની સપાટી ઉપર જોવામાં આવે તો એની અંદર કોના કોના અણુ સપાટી ઉપર જોવા મળશે? તો આપણે જોઈએ તો એની સપાટી ઉપર દ્રાવ્ય પ્લસ દ્રાવક બંનેના અણુ ગોઠવાયેલા જોવા મળે છે. હવે જોઈએ આ દ્રાવણની સપાટી ઉપર કોના કોના ઘટક કણો ગોઠવાયેલા જોવા મળે છે? તો કે દ્રાવ્ય અને દ્રાવકના ઘટક કણો જોવા મળે છે. આ પાત્ર છે બંધ. હવે પાત્રની ઉપર જોવામાં આવે તો ફક્ત અહીંયા દ્રાવણના અણુ ગોઠવાયેલા જોવા મળે છે. જ્યારે આનું બાષ્પ દબાણ છે આની સાપેક્ષમાં ઓછું જોવા મળે છે. તો આની અંદર એની સપાટી ઉપર ફક્ત દ્રાવકના અણુ ગોઠવાયેલા જોવા મળે છે. પરંતુ શુદ્ધ દ્રાવક કરતા જે દ્રાવણ જોવા મળે છે દ્રાવણનું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો કે નીચું જોવા મળે છે. ફરી એકવાર મિત્રો ધ્યાન આપજો કે બે પાત્ર આપણે લીધેલા છે. બંને પાત્ર બંધ છે જેની ઉપર કાચની કોઈ પાત્ર ઢાંકવામાં આવેલું છે. એક પાત્રની અંદર આપણે લીધું છે શુદ્ધ દ્રાવક. શુદ્ધ દ્રાવક તરીકે લીધું છે આપણે પાણી. બીજા પાત્રની અંદર આપણે લીધું છે દ્રાવક પ્લસ દ્રાવ્ય.
જે પાણી હતું એની અંદર ખાંડ મીઠાને આપણે શું કર્યું છે ઓગાળેલું છે એટલે દ્રાવણ બેના બાષ્પ દબાણની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા આપણે બાષ્પ દબાણની વ્યાખ્યા જોઈએ કે બાષ્પ દબાણ કહેવાય કોને તો કે કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી અવસ્થામાંથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે જે સંતુલન અવસ્થાએ જે બાષ્પશીલ પ્રવાહી પર દબાણ ઉત્પન્ન કરે તે દબાણને કયું દબાણ કહેવામાં આવે છે તો કે તે દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહીનું બાષ્પ અવસ્થામાં વાયુ અવસ્થામાં રૂપાંતર થાય જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આ બાષ્પશીલ પ્રવાહી સાથે દબાણ ઉત્પન્ન કરે તો તે દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોયું પાત્ર 1 ની અંદર શુદ્ધ દ્રાવક રહેલું છે અને પાત્ર 2 ની અંદર દ્રાવણ રહેલું છે હવે આપણે જોઈએ કે પાણી છે એની સપાટી ઉપર ફક્ત દ્રાવકના અણુ જ રહેલા છે તો આપણે કહી શકીએ કે આનું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે વધારે જોવા મળે છે કોની સાપેક્ષમાં તો કે દ્રાવણની સાપેક્ષમાં શા માટે કહી શકાય તો કે પાત્ર 2 ની અંદર કોણ રહેલું છે તો કે પાત્ર 2 ની અંદર છે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઉમેરેલો છે આની અંદર કોઈ વસ્તુ રહેલી છે તો આપણે કહી શકાય કે બાષ્પશીલ દ્રાવકમાં પ્લસ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એની અંદર રહેલો છે કારણ કે એની સપાટી ઉપર જોઈ શકાય કે એની સપાટી ઉપર દ્રાવ્ય અને દ્રાવક બંનેના કણો જોવા મળે છે દ્રાવ્ય પદાર્થ કેવો છે અબાષ્પશીલ દ્રાવક ફક્ત એક જ કેવું જોવા મળે છે બાષ્પશીલ તો જે શુદ્ધ દ્રાવક છે એના કરતા જે આ દ્રાવણ છે દ્રાવણનું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોઈ શકાય તો કે નીચું ઓછું જોઈ શકાય છે એના ઉપરથી આપણે કહી શકાય શુદ્ધ દ્રાવક કરતા બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે નીચું જોવા મળે છે એના ઉપરથી આપણે કહી શકાય કે રાઉલ્ટના નિયમ મુજબ કે બાષ્પ દબાણ છે મોલ અંશના કેવા પ્રમાણમાં તો કે સમપ્રમાણમાં જોવા મળે છે જેમ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થની માત્રા વધારે તેમ બાષ્પ દબાણનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે ધીમું જોવા મળે છે એના ઉપરથી આપણે લખી શકાય કે P1 ચલે છે x1 P1 બરાબર આપણે લખી શકાય P10 x1 જ્યાં P10 છે તે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ સૂચવે છે હવે જ્યારે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો તે ગ્રાફ છે આપણને સુરેખ રીતે મળી આવે છે બાષ્પ દબાણ વિરુદ્ધ જે મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો તે ગ્રાફ છે આપણને સુરેખ રીતના મળી આવે છે તો આ મિત્રો આપણે વાત કરી કે બાષ્પશીલ શુદ્ધ પ્રવાહી દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવક કરતા અબાષ્પશીલ જે દ્રાવણ છે તેનું બાષ્પ દબાણનું મૂલ્ય નીચું જોવા મળે છે કમ્પ્લીટ આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની